ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 1 સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 1.4માં પ્રશ્ન 1 જોવાના છીએ. નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક ક્રિયા સ્ટાર એ દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરો. જે પ્રશ્નમાં સ્ટાર દ્વિક્રિયા ન હોય એને માટે કારણ આપો. ઓકે, પહેલો દાખલો છે સ્ટાર એ ઝેડ પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b દ્વારા વ્યાખ્યાયિત છે. બરાબર છે? તો z પ્લસમાં કઈ સંખ્યાઓ આવશે? 1, 2, 3, 4 ડોટ ડોટ. બરાબર છે? ઓકે, z પ્લસ મીન્સ ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઓકે, ચાલો હવે આપણે શું વ્યાખ્યાયિત કર્યું છે? a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b for all a, b belongs to z plus થશે. પરફેક્ટ. ઓકે, કોઈ પણ વેલ્યુ મૂકતા જાઓ તો હું લખું કે 1 સ્ટાર 2 તો 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. બરાબર છે? વાત ક્લિયર થાય છે? ઓકે, તો બિલોંગ્સ ટુ છે z પ્લસ નથી. ક્લિયર? ઓકે, એક જ પોઈન્ટથી મને સમજ પડી ગઈ. માટે હું કહી શકું કે સ્ટાર એ ઝેડ પ્લસ પર દ્વિક્રિયા નથી. ક્લિયર? ચાલો બીજો એક્ઝામ્પલ. સ્ટાર એ ઝેડ પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a ડોટ b. એ ગુણાકાર, બરાબર? ડોટ મીન્સ ગુણાકાર છે, દ્વારા વ્યાખ્યાયિત છે. ફરી પાછું z પ્લસ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. બરાબર છે? ચાલો, a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a ડોટ b 1 સ્ટાર 2 તો 1 ડોટ 2 ડોટ મીન્સ ગુણાકાર છે. આવી ગયું 2 તો 2 બિલોંગ્સ ટુ z પ્લસ થશે. તમે કોઈ પણ સંખ્યા લેતા જાઓ આ z પ્લસ માંથી, કોઈ પણ બે સંખ્યા. બરાબર? તો એનો ગુણાકાર z પ્લસ માં આવવાનો જ છે. માટે સ્ટાર એ દ્વિક્રિયા z પ્લસ પર છે. સમજાય છે? ઓકે, રાઈટ ડાઉન. સ્ટાર એ કેપિટલ R પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે. વિચારો. આ ત્રીજો દાખલો દરેક જણ વિચારે. સ્ટાર એ ઝેડ પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a માઇનસ b દ્વારા વ્યાખ્યાયિત છે. ઓકે, ચલો કેપિટલ R એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. બરાબર? એટલે આપણને ખબર જ છે કે R નોટ ઇક્વલ ટુ 5 છે. આગળ આમાં z પ્લસ લખ્યો તો એ પણ નોટ ઇક્વલ ટુ 5 છે. તો જ આપણે દ્વિક્રિયા છે કે રીતે ચેક કરશું. ઓકે, ચાલો હવે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab નો સ્ક્વેર. ચાલો, તો a સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2 સ્ક્વેર 1 ઇન્ટુ 4 થશે. તો 4 એ r માં આવવાનો જ છે. આમ તો મને જ્યાં r હોય તો અહીંથી સમજ પડ્યા કરે છે. બરાબર? એ ન ખ્યાલ આવે આપણે પોઈન્ટ મૂકી જોવાનું. હવે તમારા લોકોને સરળતા રહે એટલા માટે મેં શું કર્યું છે, 1 2 લીધા. એ શામાં આવે? કેપિટલ N માં આવેલા છે. હવે તમને એટલું ખબર જ છે કે N ઉપગણ Z ઉપગણ Q ઉપગણ R. બરાબર કે? એટલે જે તમારે N માટે સાચું છે R માટે સાચું થવાનું જ છે. સમજાય છે? ઓકે, એટલે મેં મોટા ભાગે બધા દાખલામાં a ને b ની વેલ્યુ 1 2 જ મેં લીધેલી છે. ક્લિયર થાય છે? ઓકે, હવે તમે અહીંયા r છે અસમય સંખ્યા લેવ તો પણ a into b સ્ક્વેર એ બિલોંગ્સ ટુ r જ આવવાનું છે. એટલે
એટલે મને ખ્યાલ આવી જાય છે કે સ્ટાર એ કેપિટલ આર પર દ્વિક્રિયા છે. સમજાય છે? ઓકે. હવે આ દાખલામાં z પ્લસ છે તો એકચ્યુઅલી કેપિટલ N છે એ z પ્લસ થવાનું. ઓકે, તો z પ્લસ 1, 2, 3, 4 ડોટ ડોટ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ, હવે માનાંકમાં a માઇનસ b આવી ગયું. બરાબર, આગળ આપણે a માઇનસ b જોઈ ગયા. પહેલો જ દાખલો, ચોથા દાખલામાં માનાંક આવી ગયું છે ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ z પ્લસ. બરાબર, અથવા કાલે આપણે એવું લખેલું તો તમે એ રીતે પણ જઈ શકો, સ્ટાર ફ્રોમ z પ્લસ ક્રોસ z પ્લસ થી z પ્લસ, અને પછી તમે આ રીતે પણ લખી શકો. સમજાય છે? ઓકે, એટલે બંને જ પ્રેઝન્ટેશન સાચા છે, પણ આજે મેં જાણીને બીજું પ્રેઝન્ટેશન લીધું છે. ચાલો, હવે કોઈ પણ વેલ્યુ તમે z પ્લસમાંથી લો, કોઈ પણ બે વેલ્યુ, માનાંકમાં -1 તો એ 1 તો બિલોંગ્સ ટુ z પ્લસ જ થવાનું છે. સમજાય છે? એટલે પ્રશ્ન 1 નો પહેલો દાખલો z પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b, તો a માઇનસ b ડઝ નોટ બિલોંગ્સ ટુ z પ્લસ આવી ગયેલા, જ્યારે અહીંયા માનાંકમાં a માઇનસ b હોવાથી એ બિલોંગ્સ ટુ z પ્લસ થવાનું જ છે. માટે સ્ટાર a z પ્લસ પર દ્વિક્રિયા છે. આગળ બીજો એક એક્ઝામ્પલ, સ્ટાર a z પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a દ્વારા વ્યાખ્યાયિત છે. અને એક દાખલો એક્સ્ટ્રા આપીશું એટલે છઠ્ઠો દાખલો બનશે. સ્ટાર a z પર વ્યાખ્યાયિત a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b છે. ચાલો, ઓકે, તો ફરી પાછું z પ્લસ છગડે કૌંસમાં 1, 2, 3, 4 ડોટ ડોટ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a. ચલો, કોઈ પણ બે વેલ્યુ લખો તો શું કહે છે? એની જે વેલ્યુ છે એ જ જવાબ આવશે. બરાબર છે? ઓકે, તો સમજાય છે કે ધીસ બિલોંગ્સ ટુ z પ્લસ. બરાબર છે? ઓકે, ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ z પ્લસ, તો અહીંથી પણ ખબર પડ્યા કરે કે એ જો z પ્લસમાં હોય તો અહીંયા જે જવાબ આવવાનો એ z પ્લસમાં જ આવવાનો, અથવા તો તમે આ એક્ઝામ્પલ લઈ લો. બરાબર છે? માટે સ્ટાર a z પ્લસ પર દ્વિક્રિયા છે. ઓકે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ લીધો એ z લીધો તો z માં શું આવશે? ઋણ પૂર્ણાંક, 0 ધન પૂર્ણાંક. બરાબર, આ બાજુ અનંત જશે -2 પછી ડાબી બાજુ, અને આ બાજુ +2 પછી જમણી બાજુ અનંત જશે. આ તમારો z છે. ક્લિયર? ચાલો, હવે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. ફરી પાછું હવે અહીંથી મને ખબર પડ્યા જ કરે છે કે ધીસ બિલોંગ્સ ટુ z આવવાનું છે. ન સમજ પડે તો આપણે એક્ઝામ્પલ લઈ જવાનું. 1 સ્ટાર 2 તો 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ -1. ધીસ બિલોંગ્સ ટુ z. સમજાયું? ઓકે, અહીંથી ખ્યાલ આવી જ જાય છે. માટે સ્ટાર a z પર દ્વિક્રિયા છે. ઓકે, તો હું આશા રાખું છું કે તમને આટલા 6 દાખલા કર્યા છે તો દ્વિક્રિયા છે કે નથી એ કન્સેપ્ટ પરફેક્ટ આવડી ગયો છે. આ જ જરૂરી છે. જો દ્વિક્રિયામાં સમજ પડશે તો જ આના પછી નેક્સ્ટ આપણે જોવાના છે કે સ્ટાર એ સમક્રમી છે, સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે કે કેમ, એ આપણે નક્કી કરવાનું છે. તો એ દાખલા તમને ક્યારે આવડશે? કે જ્યારે તમને સ્ટાર દ્વિક્રિયા આપે છે કે નથી આપતું એ કન્સેપ્ટ ક્લિયર હશે તો જ આના પછી સ્ટાર એ સમક્રમી છે કે જૂથના નિયમનું પાલન કરે છે
કે નહીં એ તમને આવડશે. ઓકે ઓકે, હવે આપણે સમક્રમી દ્વિક્રિયાની વ્યાખ્યા જોઈશું. જો ફોર ઓલ a, b belongs to capital X is not equal to 5 માટે a star b is equal to b star a હોય તો ગણ કેપિટલ X પરની દ્વિક્રિયા સ્ટાર સમક્રમી કહેવાય છે. એને જ આપણે ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો જો સ્ટાર ફ્રોમ ગણ કેપિટલ X ક્રોસ ગણ કેપિટલ X ટુ કેપિટલ X કોમા a star b is equal to b star a તો સ્ટાર a ગણ x not equal to 5 પર દ્વિક્રિયા છે. બરાબર છે? ઓકે, ચાલો આપણે આગળ જે એક્ઝામ્પલ લીધો છે એ જ હું એક એક્ઝામ્પલ તમને લઈ બતાવું છું. તો હવે હું એમ કહું કે z પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab. બરાબર છે? આ એક્ઝામ્પલ આગળ જે આપણે જોઈ ગયા કે દ્વિક્રિયા છે કે નથી એમાંથી જ હું લઉં છું. ઓકે, તો z પ્લસ મીન્સ વોટ 1 છગડીયા કૌંસમાં 1, 2, 3, 4 ડોટ ડોટ. બરાબર છે? હવે મને તરત ખબર પડે છે કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab, તો ab બિલોંગ્સ ટુ z જ આવશે. બરાબર છે? આપણે આમ પણ લખાય અથવા આ રીતે લખવું તો શું લખાશે અહીંયા, અથવા સ્ટાર ફ્રોમ z પ્લસ ક્રોસ z પ્લસ થી z પ્લસ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab. બરાબર છે? આગલા લેક્ચરમાં આપણે આ રીતે લખ્યું તો બંને રીતે લખી શકાય છે. હવે મને અહીંથી સમજ પડી ગઈ કે ab બિલોંગ્સ ટુ z આવવાનું છે. જો તમને નથી ખ્યાલ આવતો તો તમે વેલ્યુ લઈ લેવું. તો 1 સ્ટાર 2 1 બ્રેકેટમાં 2 ઇઝ ઇક્વલ ટુ 2 તો બિલોંગ્સ ટુ સકે z પ્લસ છે તો બિલોંગ્સ ટુ z પ્લસ થઈ ગયું. ઓકે, ચાલો હવે આ બાજુ જઈએ. હવે મારે શું જોવાનું છે, b સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ ba. a સ્ટાર b તો a ઇન્ટુ b, તો b સ્ટાર a એટલે ઇઝ ઇક્વલ ટુ શું લખાશે b ઇન્ટુ a. હવે હું ચેક કરું છું, અહીંયા મને તો ખબર પડી જ જાય છે કે આ જેનો ગુણાકાર z પ્લસમાં આવવાનો છે, છતાં સમજ નથી પડતી. તો હવે a ની વેલ્યુ 1 ને b ની વેલ્યુ 2, તો 2 પહેલા લખાશે કે b આગળ આવી ગયો તો 2 સ્ટાર 1. બરાબર છે? 2 ઇન્ટુ 1 2 બિલોંગ્સ ટુ z પ્લસ. સમજાય છે? માટે હું કહી શકું કે 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 1 માટે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. રાઈટ? માટે ઓકે. અને બીજી એક વસ્તુ કે દ્વિક્રિયાનો પ્રકાર કયો છે, સમક્રમ. એટલે દ્વિક્રિયા તો હોવી જ જોઈએ. તો 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 2 લખ્યું, બિલોંગ્સ ટુ z પ્લસ આવી ગયા, તો એના પરથી હું લખી શકું આ પોઈન્ટ પરથી કે માટે સ્ટાર a z પ્લસ પર દ્વિક્રિયા છે. બરાબર? અને પછી હું b સ્ટાર a ચેક કરતી છું. ઓકે, આ આવી ગયું છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. માટે સ્ટાર a z પ્લસ પર શું કહેવાશે, સમક્રમી દ્વિક્રિયા છે. સમજાયું? શાના પરથી લખ્યું, a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a પરથી હું લખું છું કે માટે સ્ટાર a z પ્લસ પર સમક્રમી દ્વિક્રિયા છે. બરાબર? તો આ એક જ એક્ઝામ્પલ આપું છું સમક્રમીનો. આપણે આગળ 6 દાખલા જોઈ ગયા, એમાં જે દાખલામાં સ્ટાર દ્વિક્રિયા છે જે ગણ પર આપ્યું તેના પર, તો એને માટે તમે બાજુમાં b સ્ટાર સુધી ચેક કરી લો કે સમક્રમી થાય છે કે નથી થતું. સમજાય છે? એટલું તમને હોમવર્કમાં આપું છું. આગલા 6 દાખલા જે કરાવ્યા હમણાં 1.4ના 5 અને એક દાખલો છઠ્ઠો એક્સ્ટ્રા, એમાંથી જે દાખલા દ્વિક્રિયા આવી
એમ જ ચેક કરો સમક્રમી છે કે નથી, કારણ કે જે અમુક દાખલામાં દ્વિક્રિયા નથી આવી. દાખલા તરીકે પહેલો જ દાખલો લીધો કે ઝેડ પ્લસ પર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી, તો આપણે જોયું કે એ દ્વિક્રિયા નથી. હવે કોમન સેન્સ કે સ્ટાર જો દ્વિક્રિયા જ ન હોય તો સમક્રમી કેવી રીતે હોઈ શકે, કારણ કે સમક્રમી એ દ્વિક્રિયાનો એક પ્રકાર જ છે. સમજાય છે મારી વાત? ક્લિયર? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી જો ઝેડ પ્લસમાં નથી તો કોમન સેન્સ કે બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ તમે લેવ તો એની વેલ્યુ પહેલાં કરતાં જુદી જ આવવાની છે. ઓકે, બીજો એક તમે દાખલો આપું છું, તમને ખ્યાલ આવે. સ્ટાર એ ઝેડ પર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી ક્યુબ દ્વારા વ્યાખ્યાયિત છે. બરાબર? આ દાખલો તમને હું એક્સ્ટ્રા આપું છું. હવે આપણે સમક્રમી છે કે નહીં તે જોવાનું, પણ સમક્રમી છે કે નહીં તે જોવા પહેલા દ્વિક્રિયા છે કે નહીં તે જોવું પડે. રાઈટ? ઓકે, તો સ્ટાર ફ્રોમ કાલની રીત પ્રમાણે લખું છું ઝેડ ક્રોસ ઝેડ થી ઝેડ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ બી. ઓકે, આ થઈ ગયું. 1 સ્ટાર 2 તો 1 ક્યુબ ઇન્ટુ 2, 1 ઇન્ટુ 2 2 બિલોંગ્સ ટુ ઝેડ થશે. ઓકે, હા. હવે અહીંયા એક બીજો પોઈન્ટ લઉં છું કે -2 સ્ટાર 4 અથવા નાની કિંમત પસંદ કરો 3 લઈ લઈએ. બરાબર છે? ચાલો, તો -2 ઇન્ટુ 3 નો ઘન, તો 3 નો ઘન 27 થશે. 27 ગુણ્યા -2 -54, તો એ પણ બિલોંગ્સ ટુ ઝેડ આવે જ છે. રાઈટ? 0 સ્ટાર -4 લેવ તો 0 બ્રેકેટમાં 4 ક્યુબ 0, એ પણ બિલોંગ્સ ટુ ઝેડ છે જ. રાઈટ? આમ તો મને એકથી ખ્યાલ આવી જાય, છતાં હું ચેક કરું છું. ઓકે, માટે બતાવ્યું બિલોંગ્સ ટુ ઝેડ, માટે સ્ટાર એ કોના પર છે? ઝેડ પર. ઝેડ પર દ્વિક્રિયા છે. હવે દ્વિક્રિયા છે તો જ હું આગળ જઈશ. તો હવે મારે શું ચેક કરવાનું? બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ, હવે સમજો એ સ્ટાર બી તો એ ઇન્ટુ બી ક્યુબ, તો બી સ્ટાર એ એટલે શું આવશે? બી ઇન્ટુ એ ક્યુબ. આમાં એને બીની જગ્યા બદલી કાઢો. બરાબર છે? સમજાય છે? અને બધી એનાલિસિસ કરો. એ સ્ટાર બી તો ઇઝ ઇક્વલ ટુ પહેલો એ લખાશે ઇન્ટુ બી નો ઘન, તો અહીંયા પહેલું કોણ છે? બી સ્ટાર એમાં બી એટલે પહેલો બી લખાશે અને બીજો એ છે તો એનો ઘન લખાશે. ચાલો, હવે કોમન સેન્સ કે આ બિલોંગ્સ ટુ ઝેડ તો આવવાનું છે. બરાબર? ઓકે, હવે આપણે સમક્રમી માટે શું જોવાનું કે આનો જવાબ ને આનો જવાબ સરખો આવવો જોઈએ. ક્લિયર? ચાલો, તો 2 સ્ટાર 1 પહેલું 1 સ્ટાર 2 લીધું હતું, આ 2 થઈ ગયું ઇન્ટુ 1 ક્યુબ 2, તો બિલોંગ્સ ટુ ઝેડ થઈ ગયા. ઓકે, ચાલો હવે બીજો દાખલો આપણે શું લીધો છે અહીંયા એ બદલી કાઢો. 3 સ્ટાર -2. ઓકે, તો એ શું આવશે? 3 ઇન્ટુ -2 નો ઘન. ઓકે, આટલું સ્ટેપ હું લખી દઉં છું. આપણે આગળ આ લખ્યું હતું ને 1 સ્ટાર 2, તો 1 ઇન્ટુ 2 નો ઘન 8 આવેલો હતો આપણો. બરાબર છે? ઓકે, ચાલો એટલે અમે ચેક કરવાનું ફાર્મ. અને -4 સ્ટાર 0. બરાબર? તો -4 બ્રેકેટમાં ઝેડ ક્યુબ 0. આ બધા જે સાદરૂપ છે બિલોંગ્સ ટુ ઝેડમાં તો છે જ, કારણ કે દ્વિક્રિયા છે. પરંતુ આપણે હવે એ જોવાનું છે કે સમક્રમી છે કે નહીં. તો હવે આપણે જોઈશું. તો તમે આ જે એક્ઝામ્પલ લીધું 1 સ્ટાર 2 તો ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 1 થાય છે તો કે નથી થતું. બરાબર છે? 1 સ્ટાર 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 1. ચલ, ત્યાર પછી 2 સ્ટાર 3 તો કેટલા આવે છે? -54. ઓકે, 3 સ્ટાર -2 તો કેટલા આવી ગયા? 3 ઇન્ટુ -8 -24 વંચાય છે. હવે ચાલો, એટલે હું લખી શકું કે -2 સ્ટાર 3
ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર માઇનસ 2. ક્લિયર? અને હવે તમે જો કે આમાં આ તમે જે વેલ્યુ લેવાના એમાં 0 લેવ છો એટલે ગુણાકાર 0 આવ્યો અને અહીંયા પણ -4 સ્ટાર 0 એટલે 0 આવ્યું. અનાયાસે આ બે વેલ્યુ 0 માટે સાચી પડે છે. 0 ગુણ્યા તમે 10 લેવ તો બી જવાબ 0 જવાનો છે. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા જવાબ 0. બરાબર? પણ આપણને આ બે મળી ગયા. એક માટે સાચું છે પણ બાકીના બે માટે ખોટું છે. તો એવા આપણને ઘણા બધા પોઈન્ટ્સ એક કરતાં વધારે મળે છે કે જેને કારણે બરાબર A સ્ટાર B ઇઝ નોટ ઇક્વલ ટુ B સ્ટાર A. સમજાય છે? એટલે જેને મને નથી થતું એ જ પોઈન્ટ હું બતાવું છું. વાત ક્લિયર થાય છે? ઓકે. માટે હું આમ જનરલ કહી શકું A સ્ટાર B ઇઝ નોટ ઇક્વલ ટુ B સ્ટાર A. બરાબર? કોઈ પણ નિયમ ક્યારે બને તો એને બી તમને જે ગણમાં આપ્યા હોય બરાબર છે તો A સ્ટાર B અને B સ્ટાર A બંનેનો જવાબ તે ગણમાં જ આવવો જોઈએ. તો અહીંયા બંનેની કિંમત A સ્ટાર B નું સાદુરૂપ B સ્ટાર A નું સાદુરૂપ એ Z માં આવી જ જાય છે. પરંતુ આપણને 3 એક્ઝામ્પલમાંથી 2 એક્ઝામ્પલ એવા મળે છે કે જેને કારણે A સ્ટાર B ઇઝ નોટ ઇક્વલ ટુ B સ્ટાર A. માટે સ્ટાર A કેપિટલ Z પર સમક્રમી નથી. સમજાયું? ઓકે. હવે મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. એક એક્ઝામ્પલ આટલો કેવો લીધો કે જેમાં સ્ટાર દ્વિક્રિયા છે તો શું થયું કે સ્ટાર સમક્રમી આવી ગઈ. હવે અહીંયા શું થયું? સ્ટાર સમક્રમી છે, સોરી સ્ટાર આ બીજા દાખલામાં સ્ટાર દ્વિક્રિયા છે પરંતુ સ્ટાર સમક્રમી નથી. તો આમ લખી શકું સ્ટાર A દ્વિક્રિયા છે તો એના પરથી હું આગળ જાઉં. સ્ટાર દ્વિક્રિયા છે તો જ આપણે આગળ જવાનું છે. તો અહીંયા હું આમ લખીશ કે સ્ટાર A દ્વિક્રિયા નથી. હવે સ્ટાર જો દ્વિક્રિયા નથી તો સ્ટાર A સમક્રમી નથી જ શબ્દ યુઝ કર્યો. પણ સ્ટાર A દ્વિક્રિયા છે તો બે શક્યતા. પહેલી શક્યતા શું આવશે? સ્ટાર A સમક્રમી છે અથવા બીજી શક્યતા સ્ટાર A સમક્રમી નથી. સમજાય છે? ઓકે. તો હું આશા રાખું છું કે આજે જે આપણે લેક્ચરમાં કામ કર્યું દ્વિક્રિયા માટે 6 દાખલા જોયા, સમક્રમી માટે થોડાક એક્ઝામ્પલ આપ્યા, તો એટલા પરથી આપણે એનાલિસિસ કર્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર? તો આપણે શું યાદ રાખશું? સ્ટાર A દ્વિક્રિયા નથી તો એના પરથી શું કહેવાશે કે સ્ટાર A સમક્રમી નથી જ. સમજ પડે છે? ક્લિયર? એટલે મારે દાખલા ગણિત નથી જોવાના પણ જો સ્ટાર A દ્વિક્રિયા છે તો મારે A સ્ટાર B શોધેલું જ છે, B સ્ટાર A શોધી કાઢો ને જોઈ લેવું કે બંનેનો જવાબ સરખો આવે છે કે નહીં. કારણ કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં જ જોઈ ગયા A ઇન્ટુ B ક્યુબ બિલોંગ્સ ટુ Z થયું. B સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ A ક્યુબ તો એ પણ બિલોંગ્સ ટુ Z થયા. પરંતુ A સ્ટાર B અને B સ્ટાર A ની વેલ્યુ પ્રત્યેક A B બિલોંગ્સ ટુ Z માટે સાચી નથી. એટલે આપણે એમ કહ્યું કે સ્ટાર A સમક્રમી નથી. બરાબર છે? તો આપણે આ યાદ રાખશું. ઓકે. તમને આટલું મેં શોર્ટ કરી આપ્યું. તો હું આશા રાખું છું કે દ્વિક્રિયા અને સમક્રમી દ્વિક્રિયા એ કન્સેપ્ટ તમને પરફેક્ટ આવડી ગયો છે. ઓકે. થેન્ક યુ વેરી મચ.